એવો થયો છે કે પાર્ટીનું મેં લગભગ 52 લાખ રૂપિયાનો ઓર્ડર લીધો હતો. એ પાર્ટીએ 6 લાખ રૂપિયા મને એડવાન્સ આપ્યું હતું. હવે પાર્ટીનો કંઈક ફાઇનાન્સ પાર્ટનર છૂટો થઈ ગયો અને પછી પાર્ટીઓને પૈસા પાછા લેવા આવી ગયો. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? તમારું ઇન્વોઇસ અને તમારું પ્રપોઝલ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ વાંચે એ વખતે એને ધ્યાન આવે કે હું આ એગ્રીમેન્ટ અથવા તો કોઈ પણ કામ કરી રહ્યો છું તો મારી શું જવાબદારી. જ્યાં સુધી માણસને જવાબદારી ખબર નહીં હોય ત્યાં સુધી એ ચકકબારી શોધશે. એટલે તમારું પ્રપોઝલ જે છે ને એ એકદમ સ્ટ્રોંગ હોવું જોઈએ. તમારી ઇન્ડસ્ટ્રીઝ પ્રમાણે તમારી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ પ્રોપર હોવી જોઈએ, જેનાથી આ બધા પ્રોબ્લેમ કદાચ આવે તો એનું વિન વિન પોઝિશનમાં તમે હો. એટલે તમારું ડોક્યુમેન્ટેશન છે એ પ્રોપર હોવું જોઈએ.